જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। ડાંગ સાપુતારા પોલીસની સફળ કામગીરી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન। 2 દિવસ બંધ અને ત્રીજા દિવસે મોટા વંટોળ સામગાહ ખાતે વરલી મટકા કિંગ એક હાર જીતનો જલસો। જાણવા મળતી માહિતી મુજબ ડાંગ પોલીસે જુગાર રમત વિરુદ્ધ છાપા મારતા ટેબલ ખુરશી જેવા કબજો લઈ સાપુતારા પોલીસ થાણે જપ્ત કરાયા। ખુલ્લામાં રમત રમવાની છૂટછાટ આપી હોય તેમ લાગે છે। ડાંગ જિલ્લામાં પ્રવાસધામ તરીકે ગણાતા સાપુતારાના તળેટીમાં આવેલા સામગાહન ખાતે વરલી મટકાના જુગારની રમતો ફૂલ જોરમાં ચાલી રહી છે। ત્યારે ડાંગ પોલીસને જાણ પડતાની સાથે ઘટના સ્થળે દોડી જતા વરલી મટકા કિંગ જેવા રમાનાર પોલીસને જોઈ સાધન સામગ્રી સોય અફરાતફરી મચી ગઈ હતી। ત્યારબાદ પોલીસના છાપા પડ્યા બાદ એફઆઈઆર કરવામાં આવી કે કેમ કે પછી મુખ્ય સૂત્રધારની શોધખોળમાં છે। જો સૂત્રધાર ન મળ્યા હોય તો આજના ઘડીએ ખુલ્લા મેદાનમાં મોટા ટોળા સામે વરલી મટકા કિંગનો જુગાર રમાડનાર ભય વગરનો જલસો માણી લોકોની સામે લૂંટ ચલાવી રહી છે। સામગામ વરલી મટકા કિંગ જેવી રમતો બંધ કરવામાં આવે તો ડાંગ જિલ્લાના આદિવાસી પ્રજાના ઘરમાં પણ કંકાસ બંધ થશે અને વર્ષોમાં એકવાર મુખ્ય હોળીના તહેવાર પણ ધામધૂમથી ઉજવણી કરશે। રિપોર્ટર રમેશ માહલા, ડાંગ। गने